એશિયાની સૌથી વધુ ધનિક એવી બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ આજે પોતાનું બજેટ જે છે તે રજૂ કરી દીધું છે. આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે બીએમસીનું બજેટ 74,427 કરોડ પર છે, તો કેપિટલ એક્સપેન્ડિચર 43,162 કરોડ પર છે. આ વર્ષે બીએમસીએ જે છે તે એજ્યુકેશન પર ખૂબ જ ભાર આપ્યો છે અને એજ્યુકેશન માટે ગયા વર્ષ કરતાં વધુ 630 કરોડ ફાળવ્યા છે. આ વર્ષે બીએમસીએ 3,955 કરોડ એજ્યુકેશન માટે ફાળવ્યા છે. આ ઉપરાંત બીએમસીએ મિશન સંપૂર્ણની પણ જાહેરાત કરી છે, જેમાં તેઓ વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ પર જે છે તે ધ્યાન આપશે. તેમાં સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એડમિશન, મેરિટ, પ્રોડક્ટિવિટી, રિસ્પોન્સિબિલિટી અને ન્યુટ્રિશન અને હેલ્થ પણ સામેલ છે. આ ઉપરાંત સાયબર લિટરસીને પણ કરિક્યુલમમાં ઉમેરવાનો જે છે તે બીએમસીએ નિર્ણય લીધો છે, જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફ્રોડથી બચી શકે. આ ઉપરાંત મુંબઈ સીવેજ ડિસ્પોઝલ પ્રોજેક્ટ માટે સૌથી વધુ 5,545 કરોડની ફાળવણી જે છે તે બીએમસી તરફથી કરવામાં આવી છે. તો કોસ્ટલ રોડ પ્રોજેક્ટના બીજા ફેઝ માટે 4,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ જે પ્રોજેક્ટ છે તે વર્સોવા અને દહીસર સાથે મુંબઈનું જે છે તે જોડાણ વધારશે. આ ઉપરાંત રોડ કોન્ક્રિટાઇઝેશન માટે ટોટલ 3,111 કરોડની ફાળવણી જે છે તે બીએમસી તરફથી કરવામાં આવી છે. તો ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે 1,958 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ લિંક રોડ જે છે તે વર્ષ 2028 સુધીમાં સંપૂર્ણ કાર્યરત થઈ જશે. તો મુંબઈ કોસ્ટલ રોડ જે સાઉથ તરફનો છે તેના માટે વિશેષ રૂપે 1,516 કરોડની ફાળવણી બીએમસી તરફથી કરવામાં આવી છે, જેમાં પ્રોજેક્ટનું કમ્પ્લીશન અને મેન્ટેનન્સ બંને સામેલ છે. આ ઉપરાંત ન્યૂ સોર્સ ઓફ ઇન્કમ એટલે કે આવકના નવા સ્ત્રોત વધારવા માટે બીએમસીએ એક ડગલું આગળ લીધું છે અને તેમણે જાહેરાત કરી છે કે તેઓ સ્લમ એરિયામાં જ્યાં કોમર્શિયલ પ્રોપર્ટીઝ છે તેના પર ટેક્સ લગાવી અને નાણાં વસૂલશે, ચાર્જિસ વસૂલશે અને તેમાંથી બીએમસીને લગભગ 350 કરોડની આવક થવાનું જે છે તે અનુમાન છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ બીએમસી હવે નાગરિકો પાસેથી ચાર્જ લઈ શકે છે તેવી જે છે વાતો ચાલી રહી છે અને આ વાત બીએમસીની જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં પણ કહેવામાં આવી છે. તો અહીંયા છેલ્લે મુંબઈની જાન કહેવાતી બેસ્ટની બસો માટે 1,000 કરોડ રૂપિયાનો જે છે સપોર્ટ અને ઓપરેશન્સ માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં ઇલેક્ટ્રિક બસોનું જે ખરીદી છે તે પણ સામેલ છે. આ બજેટ પર તમારું શું કહેવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં અચૂક જણાવો.